ચકુબા બાપુ આવી ગયા છે. આ ચડા ઘરે પહેરવાની વસ્તુ છે, બજારમાં પહેરવાની નથી. પીવાનું છે બરાબર. આ દુકાનમાંથી જ આવું ડાયરેક્ટ આલો છે એના કારીગરને લેવા મોકલો તે ડાયરેક્ટ આવું લઈને આવીને ખબર ના પડે કે પોણી મંગાય તો પોણી લાવે, બરફ ના લવાય. મીશો બોલજે વાળી કાપી ગાલી પોણી તો નહીં આવે. આપણા આજે ઘરનું કામ ચાલુ છે, તમને બતાવી દઉં. હા જો આપણે જીસીબી પણ બોલાવી છે તો કામ ચાલુ છે. મારા કાકો હાલ માટી સાઈડમાં કરો છો તો આપણે ઘર રેડી થઈ જશે રાગી યાર. થતો વાર લાગશે. અને આજે આપણે બહુ મોટું કામ કરવાનું છે. આજે આજે પડી રહ્યું ને બાઇકને ચાલુ કરવાનું છે. આપણે આ બાઇકને આશ્રમ ચોકડી અમારો શોપ છે ત્યાં જઈને રિપેરિંગ કરાવીએ, ચેક કરીએ પહેલાં કેટલો ખર્ચો આવશે બધું જોઈ લઈએ તો અને લઈ જઈએ ત્યાં આશ્રમ ચોકડી. એટલામાં આપણા જીસીબીથી માટી અંદર ઘરમાં નખાઈ જશે. આવીને પછી તમને પાછો બતાવું. અને આપણે ગાડીના વરનાને ન્યૂ નંબર પ્લેટ આવી ગઈ છે તો હું તમને નંબર પ્લેટ બતાવું પહેલાં. શું કહ્યું સિદ્ધાર્થભાઈ? આપણે ગાડી નંબર પ્લેટ આવી જઈએ નહીં મિત્ર યાર. નંબર પ્લેટ આવી ત્યાં આપણા સબસ્ક્રાઈબરો નંબર પ્લેટ બતાવી દઈએ પહેલાં. આવીશ જોઈ લો. આ રહી આપણે નંબર પ્લેટ કિરણ ભગતની ખોડિયા. કેવી લાગી ગાઈસ નંબર પ્લેટ? અરે એક આગળ પણ મૂકી છે અને પાછળ પર તો લગાવી જ છે એટલે બતાવી જ દઉં તમને. રહી આપણી નંબર પ્લેટ RS 200 પણ બાજુમાં જ પડી છે. આપણે અહીંયા રેગનનું કામ થઈ જાય અમુક એટલે બહુ મોટો પ્રસંગ કરવાનો છે. તે વખત તમને બતાવી છે પણ આ તો એડવાન્સમાં કહી દીધું જાય છે. ગાડી યાર એક નંબર ગાડી અને બાઇક બંને એક નંબર લાગે છે યાર. કાકા તો જોર જોરથી કામ કરે જ છે આપણા, નહીં કાકા? બરાબરનું કામ ચાલુ જ છે આપણા. ચલો ગાઈસ આપણે બાઇકને પછી પેલા વોશ કરીને અહીંથી લઈ જઈએ તમને બતાવું 2 મિનિટમાં. कौन है ये लोग? कहां से आते हैं? ગાઈસ યાર કામ જોરો જોરોથી ચાલુ થતું. યાર જીસીબીને યાર નાનો ઓકડો છે, વરના મોટો ઓકડો હોય તો સારું જ રહો. હતા નાનો આવી ગયો એટલે જોઈએ છે નાના ઓકડામાં કેવું રહે, બટ પેલા કરતાં સારું જ હશે. जो हम बाल मारे साँझ सवारे करजो बेड़ो જીસીબી વાળા ભાઈને ચા આપી દઈએ યાર. એ તો ચા પી લે, આપણે પી લઈએ. આટલી ત્યાર માટી આપણે એકલાઈ નાખી દીધી એટલે કાકો તો જતા રહે નાખતા અને આ ચા આપણે ચા પી લઈએ. ચા પી હા યાર દુકાન છે પાણી મંગા એમાં પણ એકલો બરફ આલ્યું છે યાર. પાણી જ નથી ને એકલો બરફ આપે છે, શું કરવાનું હવે? પાણી પીવું જ જોઈએ, બરફ ખાવું તો પીવો બટ ના પર. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक आते आते व्लॉगर नहीं आ रहा मार तो लेते ना तीन ले ले साला बाल काटता नहीं है साला ये चट्टे वाले हैं. આપણા માટી નાખીને પોણી પીવા પોણીમાં તો જોઈ રહ્યા બરફ જ છે ભાઈ, પોણી જ નહીં આવતું ને. પણ પેલા કાપી ગાલી પોણી તો નહીં આવે. ગાઈસ આપણે કાપી ગાલી પીવાનું છે બરાબર. આ દુકાનમાંથી જ આવું ડાયરેક્ટ આલો છે એના કારીગરને લેવા મોકલો તે ડાયરેક્ટ આવું લઈને આવીને ખબર ના પડે કે પોણી મંગાય તો પોણી લાવે, બરફ ના લવાય. ભાઈ યાર જો આપણે બરફમાં નાખી દીધો પોણીમાં. પેલા પાછા યાર કોઈ પેલા બરફ ગાળી દીધો. હું તેને પૂછ્યા બરફ ગાળી દીધો. અરે બતાવું જ છું સચ્ચી વાત. શું થાય છે? કેવું લાગે પૂછ્યા? मारो हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. ઓહો કાકો તો યાર જબ્બર કારીગર તું. અમારા કાકો પેલા નદીમાં જતા હો. આ તો મારી બોડી પેલા અત્યારે મસ્ત બોડી ગયા અને બેઠા બેઠા
બોડી બગડી ને કાકા कैसा लगा मेरा मजाक ગાઈસ બાઈક માં કાકા ઘસી જશે એ કોમ ચાલુ જ છે તો ફોન કર્યા તો ઘરને પછી દુકાને હોત કરા લઈ જઈએ બટ ચકુબા બાપુ આવી ગયા છે આ ચડા ઘરે પહેરવાની વસ્તુ છે બજારમાં પહેરવાની નથી ખબર નહીં તાર સમય લુગડા મંગાયા સમય લુગડા મંગાયા તું એ મંગાય બોલ 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 બોલે शूट मंगाया है શું મંગાવ્યું છે शूट शूट में हुआ? इनके लाखों मंगाई હમો મંગાવ્યો मीशो में મીશો બોલજે હળી मीशो में उस भाई ले बहनी जो गाली એને કે તારી સ્મેલ ચંબલ લાગે दो दंगा ये तो चो છે ये तो चो છે बढ़िया ચાલો પડી યાર કાગળો લઈ ગયો जमीन ऊपर परी कथी थोड़ी जैसे હિન્દુ વાત જય માતાજી મસ્તી મતલબ તો ચાલતી જ છે આ રંગ જેવા મિત્રો અંગાત શું કેવું પૂછે કશું નહીં કશું કહેતો જ નહીં અને આ રહ્યું આપણું બાઇક જે ધોવામાં તો લાવી દીધું છે આરએસ પડ્યું છે નવું જીસીબી લીધું છે રજભાઈ માતાજી મિત્રો આજે મારા નાના ભાઈ યુવરાજસિંહ બાઇક દઈ રહ્યા છે અમને જોનું પાછળ અમારા બે નાના મિત્રો શું કરી રહ્યા છે ખબર નહીં પણ ઉભી રહે છે આ જૂનું બાઇક ધોવામાં તેવું મસ્ત લાગે છે યુવરાજસિંહ તમારો અનુભવ કહો કીધું તો મને મેં લઈ જાઉં હોજ કરા પણ ધોઈ બોઈને હોજ કરા લઈ જઈએ તો મને બતાવી કે મૂકી નાખ્યા આગળ પેલા મસ્ત ધોઈ ગાલે એક નંબર યાર A few moments later. ગાઈસ આપણે યાર